જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં દેશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને જો મેં અત્યારમાં નાહી તો તૈયાર થઈ ગયા છે ને મારા સીધા હોય તેને મારા હારવાર તૈયાર થઈ ગયા જોઈને ખીહરે હજુ જાય નથી કાંઈ છે નથી દે ને હજુ ખીર અને શિયાળી ને પતંગો ને બધું હાથમાં છે. તો જો મેં ખીહેર કરીને વી આયા સીવી અને આયા હતા સાંજે, પણ સાંજે મોડું થઈ ગયું હતું એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નથી. તો ખીસડો લાયા છે પણ હું લાયા છે ને અત્યારે તમને નહીં કેવી, અમારો પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખબર પડી જશે કે હું અમને ખીસડામાં લીધું છે. અને જો કેટલા વાગી ગયા, 8 ઉપર થઈ ગયું છે. દી જો પણ કેટલો સડી ગયો, ઉગતો આવે છે. આમ વંડી છે ને એટલે દેખાતો નહીં, નકર દી તો ઘણો ઉગી ગયો છે. આમ કે સબસ્ક્રાઈબર કરી દો. હા કાલા કાલા હાલો જો ખીહેરનો ખીસડો લાયા છે. આમાં લાયા છે હું હશે બધા એક નાની એમથી કોમેન્ટ કરો તો હું લાયા છે ખીહેરના ખીસડામાં હું મને લઈ દીધું મારા પપ્પાએ ની. તો હાલો તમને બધાને કાંઈ ખબર તો હોય નહીં દો તે દેખાડી દઉં કે હું લાયા છે. શેનું ખોખું ખોલી બતાવું કે બીજા વિડીયો બતાવું? કોમેન્ટ કરી દીજો, નાની એમથી કોમેન્ટ કરજો. હાલો જો આ સૂટતું નથી. હાલો જો આ હું લઈ દીધું છે ખીસડામાં. ખોલું અરે દેખાડું બધાને. સેન્ડવીચ લઈ દીધું છે મને ખીસડામાં. મારે બધી ઇલેક્ટ્રિક વસ્તુ આણામાં હતી પણ એક સેન્ડવીચ નતું ખાલી, તો એ જો મને હજુ કે લઈ દીધું છે. સેન્ડવીચ લાયા છે જો. હા જો જો આવી રીતના હોય એમ કેતા આમાં બે હમાય, એક ખમાય આખું નહીં દેવાનું એમ, પછી આમ વાંચ દેવાનું. સડી જાય ને એટલે લીલી લાઈટ થાય એમ કેશે, અને પેલા શરૂ કરવી ને ત્યારે આ લાલ લાઈટ થાય. તો જો આ અમને ખીસડામાં લઈ દીધું છે. હવે આનું મુહૂર્ત કરવી ને ત્યારે પણ અમે વિડીયો બનાવશું કે જો આવી રીતના અમે સેન્ડવીચ બનાવ્યા, તમે કેમ બનાવો એ કોમેન્ટ કરજો. હાલો જો વાડીએ વ્યાયા છે ને આવી ગયા છે જીરામાં પાણી વાળવા. જો અહીંયા પાણી આવે છે અને આમ કંઈક એટલું પીધું છે એને કંઈ સૂર્ય તો દાહામાં આવે એટલે કાંઈ બહુ પ્રકાશ આવશે એટલે દેખાશે નહીં. અહીંથી જો આ ભાગ બધો છે ને એ પાવાનો છે અને આ ભાગ છે ને એ બધો પાઈ દીધો છે. અને હવે આપણે થોડુંક જીરું પાવાનું રહ્યું છે, બહુ ઝાઝું કાંઈ છે નહીં. તો હાલો હવે આપણે પાણી વાળવાનું છે ને આખું કેરો ભરાઈ રહ્યો છે. જો આમાં જાય છે પાણી. હાલો જો વાળીએ આંખી ઉંબળવાનું શરૂ છે. જો આમ ઉંબાળે છે, બહુ આઘા ઉંબાળે છે એટલે તમને દેખાશે નહીં. અને એમ કે એટલી ઉંબાળીને કે કહેવાય ઉંબાળવાનું શરૂ છે ને આપણે હવે પાથરા કરવાના છે. તો હાલો હવે પાથરા કરવા માંડવી. હાલો જો હા વાડીએ ગયા હતા ને હાથી ઉંબળતા હતા અને પરોઠો ભર્યું અને પછી આયા ઘરે હતા હાથમી ગયો ને આવીને જો એટલી શેરડી ખાધી. આવીને શેરડી ખાધી અને પછી મેં કીધું હવે રાંધવાની તૈયારી કરવી, રસોઈ બનાવવાની. પણ જો મેં ઘરે બગીચો કર્યો છે તો તમને દેખાડવી એમને શું વાવ્યું છે અમારા ઘરે. એક તો જો અહીંયા છે અડવીના પાન છે, ભેગો મીઠો લીમડો છે ફૂટીને જો મસ્ત થઈ ગયો છે. જો આવું આ પાંદડા તે મસ્તીના થઈ ગયા છે. એવાના ભજીયા બનાવવાના છે પણ કેદી બનાવી થોડીક વાર છે હજુ. હાલો જો આ મેથી વાવી છે, જો આટલી મસ્તીની મેથી થઈ ગઈ છે.
આવડી આવડી થઈ હજુ થોડીક નાની છે. અને ભેગા ધાણા હોય તેના બાજુ નાખ્યા જો છે ને મસ્તીના કોથમરી. ઘઉંને પણ ડુંડિયું આવી ગઈ છે, પોંક ખાવા હાટું રાખ્યા છે. અને આ છે અમારી લીંબુડી મસ્તી. અહીંયા ટમેટું ખાવાનું શરૂ છે. આમ કે રાખ. જો આ ટમેટા પણ અમારે પાકી ગયા જો છે ને, હજુ કાંઈ હંતાણેલા હોય તેમ છે. દેખાય છે જો જો જોઈ રહ્યા જો બહુ જ ટમેટા આવ્યા છે. જો આયા કટું બે નથી સોડેલા છે. હા જો આ જો ટમેટા પણ અમારે ઘરે વેચાતા ન લેવા પડે. અમારે જોઈવી ત્યારે એક પાકી જાય. કાંઈક બનાવવાનું હોય ને ત્યાં પાકી જ જ્યું હોય ટમેટું. અને અમારા રશીદભાઈ ધ્યાન રાખે કે ક્યારે ટમેટું પાકે. બધા શિયાળી ખાવા હાલો એમ થાય ખીહેર હોય છે ને શિયાળી ની જ ખૂટી અમારે જો કા. હાલો જો આ મેથી છે ને થઈ જાય ને એટલે આના ભજીયા બનાવવાના છે મસ્તી. હાલો જો અહીંયા અમે વિડીયો પૂરો કરવી છીએ. મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને આવો ને આવો સપોર્ટ કરજો. તો હવે ફરીથી બનાવી નવો વિડીયો. ત્યાં સુધી બાય બાય.